વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ફરીથી કહું છું, એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા. પહેલાં તો આપણે થોડું જૂનું રિવિઝન કરીએ કે પ્રક્રિયક એટલે શું અને નિપજ એટલે શું. તો જે આપણે વાત કરીએ આ એક એરો છે, બરાબર. આની આપણે વાત કરીએ ડાબી બાજુ જે આવે તેને શું કહેવાય? પ્રક્રિયક. આની જમણી બાજુ આવે તેને શું કહેવાય? નિપજ. તો અહીં આપણે શું કહે છે? એક જ પ્રકારના પ્રક્રિયાને ગરમ કરતા. તો અહીં પ્રક્રિયક આપણે લીધો કાર્બન ડાયોક્સાઇડ અને ગરમ કરવાનો સિમ્બોલ છે ડેલ્ટા. અને ગરમ કરતાં આપણે શું નિપજ બની? એક કાર્બન બની, બીજું શું બની? ઓક્સિજન બની, બરાબર. આ CO2 જ્યારે હું ગરમ કરું છું ત્યારે એક નિપજ બને છે કાર્બન અને બીજી નિપજ શું બને છે? ઓક્સિજન. સોલિડ સ્વરૂપમાં છે, આ ગેસ સ્વરૂપમાં છે ને આ પણ ગેસ સ્વરૂપમાં છે. CO2 અહીં આગળ એક જ છે અને અહીં કેટલી નિપજ બની છે? એકથી વધારે બની છે ને, 2 નિપજ બની છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન. કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન. યાદ રાખવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય છે. અને આની ઉપરાંત આપણે દેખીએ કે આ ઉષ્માની મદદથી બી કરવામાં આવે છે ને, ગરમી આપી છે તો આને ઉષ્મીય વિઘટન પણ કહેવાય. આપણે એની પહેલાં ઘણી બધી પ્રક્રિયા દેખેલી, જેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દેખેલી, તેમાં ઉષ્મા નીકળતી હતી. ઉષ્મા શોષક પ્રક્રિયા દેખેલી, તેમાં ઉષ્મા શું થતી હતી? શોષણ થતી હતી, બરાબર છે. અહીંયા આગળ છે નથી, પણ હા આપણે એ પણ દેખેલી હતી. તો અહીં પણ આપણે દેખવા જઈએ કે ઉષ્માની મદદથી ઉષ્મીય વિઘટન થાય છે. હવે રિએક્શન તમારા કાર્બન ડાયોક્સાઇડવાળી યાદ રાખવી હોય તો એ પણ યાદ રાખી શકો છો. રિએક્શન તમારે આ યાદ રાખવી હોય જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે અને આ સોલિડ સ્વરૂપ એટલે ઘન સ્વરૂપ છે, તેને તમે જ્યારે ગરમી આપો છો ત્યારે એક કેલ્શિયમ ઓક્સાઇડ નીકળે છે CaO અને બીજું શું બહાર નીકળે છે? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. જો ધ્યાન આપો, CaCO3 તો શું બહાર નીકળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બહાર નીકળે છે. હવે વધ્યું શું? તો કે કેલ્શિયમ વધ્યો અને એ 2 ઓક્સિજન અહીં આગળ આવતા રહ્યા. એક ઓક્સિજન હજુ બાકી, તો એક ઓક્સિજનને અહીં જોઈન કરી દો, ખબર પડી? એટલે કેલ્શિયમ કાર્બોનેટમાંથી શું નીકળ્યું? કેલ્શિયમ ઓક્સાઇડ અને શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ફરીથી કહું છું, કેલ્શિયમ કાર્બોનેટ છે તો તેને ગરમી આપી તો કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યો અને શું બહાર નીકળ્યું? કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળ્યું. આટલું યાદ રાખવાનું. અથવા આ એક રિએક્શન યાદ રાખજો. આ યાદ રાખજો, જે તમને હેલ્ધી લાગે. આમાંથી બી કોઈ હેલ્ધી યાદ રાખતી તો રાખજો, કોઈ વાંધો નહીં. હા, બીજું આપણે ભણીએ કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. તો સિમેન્ટની આપણે આ જે ઉપર રિએક્શન દેખેલી તે જ રિએક્શન આવી, બરાબર છે. એટલે એ પણ મેં ભણાવી છે કે સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો વપરાય છે. શું વપરાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કડી ચૂનો અથવા CaO તમે કહો છો. ઓકે, જો CaCO3 ચૂનાનો પથ્થર છે. કયું વિઘટન થાય છે? ઉષ્મીય વિઘટન. કેમ? તો કે ઉષ્મા અપાય છે ને. ઓકે, ઉષ્મા અપાય અને શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો, જેનું બીજું નામ છે ક્વિકલાઇમ. શું નામ છે? ક્વિકલાઇમ. તમને કહે ને ક્વિકલાઇમનું અણુસૂત્ર લખો તો કયું છે? CaO. અને છેલ્લે શું નીકળે છે બહાર? કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો આ પણ યાદ રાખવાનું થશે. ઓકે, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજન એટલે દ્રાવણોમાંથી દૂર કરે છે, તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે દેખો, વધુ ક્રિયાશીલ તત્વ, જેમ કે અહીં ઝીંક છે ને, ઝીંક આપણે અહીં આગળ એક ઉદાહરણ દેખીશું, ઝીંક અને કોપર સલ્ફેટવાળું. તો કોપર સલ્ફેટનું દ્રાવણ છે. શું છે? આખું અંદર દ્રાવણ છે. જેમ કે વાત કરું, આ પાણી છે અને પાણીની અંદર મેં મીઠું નાખ્યું તો તેને શું કહેવાય? પાણી અને મીઠાનું દ્રાવણ. શું કહેવાય? મીઠાવાળું પાણીનું દ્રાવણ અથવા પાણી અને મીઠાનું દ્રાવણ. તેવી અહીં દેખો, આ કોપર સલ્ફેટનું દ્રાવણ. શાનું દ્રાવણ છે? કોપર સલ્ફેટ. તેમાં જે કોપર છે, કોપર એ ઝીંક કરતાં ઓછું સક્રિય છે. કોપર એ શું છે? ઝીંક કરતાં ઓછું સક્રિય, મતલબ ઝીંક એ કોપર કરતાં વધારે સક્રિય કહેવાય. અહીં પણ લખેલું છે. જો અહીં Zn, Fe, Pb અને Ag. જેમ કે Zn એ Cu કરતાં વધુ, એ વાત કરીએ અને Cu કરતાં વધુ સક્રિય તત્વો છે. મતલબ Zn છે ને એ Cu કરતાં વધુ સક્રિય તત્વો છે. એક મિનિટ, અહીં Ag જ આવશે. ચાલો, અહીં Zn એ Ag અને Cu કરતાં વધુ સક્રિય તત્વો છે, અથવા સિમ્પલ ભાષામાં Zn એ Ag Cu કરતાં વધુ સક્રિય છે. એટલે આ Zn શું કરે છે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરે છે. એટલે અહીં આગળ Zn આવી જશે, તો અહીં Zn આવ્યું તો Zn અને શાને દૂર કરે છે? કોપરને. હવે તમને આ છે ને નામ સંજ્ઞા તમને આવડવી જોઈએ. ફરીથી કહું છું, એની સંજ્ઞા તમને આવડવી જોઈએ. જેમ કે અહીં વાત કરું, આ તો આપણે દેખી ગયા, કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય અને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. પછી આને શું કહેવાય? ઝીંક કહેવાય, બરાબર. આ યાદ રહેવું જોઈએ. અને શું કહેવાય? કોપર કહેવાય. ઓકે, આ નોર્મલ યાદ રહેવું જોઈએ. પછી બાકીના બધા નામ તો અહીં લખ્યા છે, નહીં લખ્યા, ના લખ્યા છે અહીંયા. ઓકે, જો અને ઝીંક કહેવાય. ચાલો અને અહીં પણ લખી આપું, ઝીંક. અને શું કહેવાય? કોપર. જેમ કે ઝીંક વત્તા કોપર સલ્ફેટ, તો ઝીંક અને કોપરમાંથી વધારે સક્રિય કોણ છે? ઝીંક.
ઝીંક અને કોપરમાંથી વધારે સક્રિય કોણ છે? ઝીંક. અને કોપર સલ્ફેટનું દ્રાવણ શું છે? એમાં કોપર ઓછું સક્રિય છે. આ ઝીંક શું કરે છે? અને ધક્કો મારે છે. ખસ. હવે આ તો ઓછો છે, બરાબર, ઓછી તાકાત છે એની અંદર, અને ધક્કો મારીને દબાણ કરીને શું કરે છે? ઝીંક એની જગ્યાએ જઈને કોપર છૂટું પડી જાય છે. તો આવી રીતે યાદ રાખજો. ઓકે. પછી અહીં પણ છે જે રાસાયણિક પ્રક્રિયામાં કે વધુ ક્રિયાશીલ તત્વ, તો વધુ ક્રિયાશીલ તત્વ કોણ છે? ઝીંક કે કોપર? ઝીંક. તો ઝીંક એ ઓછા ક્રિયાશીલ તત્વ અને તેના સંયોજન એટલે શું? દ્રાવણ. એટલે અહીં કોનું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું દ્રાવણ. જેમાં અહીં કેવું મીઠાનું પાણીનું દ્રાવણ બનાવ્યું તો આપણે તેવી નહીં, કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તો તેમાંથી દૂર કરે છે. જો તો Zn કોપરની જગ્યાએ જશે અને છેલ્લે શું બહાર નીકળશે? કોપર. તો તેને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. કઈ કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. તો આ રિએક્શન યાદ રાખવાની થશે. બરાબર છે? ઓકે. જો હવે બીજી એક એવી પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. કઈ છે? દ્વિવિસ્થાપન. એમાં બેનું વિસ્થાપન થતું હોય. બરાબર. ઉદાહરણ આપો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે ને, બે પ્રક્રિયકો દેખાય છે ને આગળ, વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. જેમ કે દેખો Na2SO4 વત્તા BaCl2. તો અહીં દેખો સાદી ભાષામાં Na2SO4 ને BaCl2. તો અહીં Na ની જગ્યાએ શું આવી ગયું? Ba આવી ગયું ને, તો BaSO4 અને Na2 એટલે ડાયરેક્ટ 2NaCl મીઠું અને સોડિયમ ક્લોરાઇડ કહેવાય. છેલ્લે ક્ષાર નીકળ્યો છે આ. બરાબર. કયો ક્ષાર નીકળ્યો છે? સોડિયમ ક્લોરાઇડનો ક્ષાર નીકળ્યો, અથવા સોડિયમ ક્લોરાઇડ છેલ્લે બહાર નીકળ્યું, મીઠું નીકળ્યું છે. ફરીથી Na2SO4 વત્તા BaCl2. તો અહીં Ba અહીં આવતું રહ્યું અને Na અહીં આવતું રહ્યું. તો એક રિએક્શન યાદ રાખજો. તો દ્વિવિસ્થાપન કહેવાય. બેનું વિસ્થાપન થયું. દ્વિ એટલે શું? બે. તો બે વસ્તુનું વિસ્થાપન થયું છે. ઓકે. હવે દેખીએ ડાયરેક્ટ ઓક્સિડેશન રિએક્શન. તો ઓક્સિડેશનમાં શું થાય? આ યાદ રાખજો. OIL. ઓક્સિડેશન ઇઝ લોસ ઓફ ઇલેક્ટ્રોન. આમાં છે ઓક્સિડેશનમાં શું થાય? ઇલેક્ટ્રોનનો ગુમાવો થાય, અથવા ઓક્સિજનની ઉમેરો થાય, અથવા હાઇડ્રોજનનો ગુમાવો થાય. આપણે દેખીશું ઓક્સિડેશન. જો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ, અણુ મોટું કે પરમાણુ મોટું? અણુ મોટું, પરમાણુ નાનું. તો ઓક્સિજન મેળવે તો હાઇડ્રોજન ગુમાવે. જો ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે તો તેને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. જેમ કે જો C વત્તા O2. આ રિએક્શન આપણે પહેલાંથી દેખ્યા છે. આ ઉષ્મા છે, બરાબર. ઉષ્મા મેળવી તો શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ બન્યું. કાર્બન વત્તા ઓક્સિજન, તો ઓક્સિજન મેળવ્યું ને બકા. ઓકે. અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને શું કહેવાય? ઓક્સિડેશન. અહીં દેખો આ પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજન મેળવે છે. અહીં આપણે કાર્બનનું દેખ્યું એટલે કાર્બન જ દેખીએ. કાર્બન ઓક્સિજન મેળવે છે. આથી આ બધી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. જેમ કે અહીં પણ દેખો આ ઓક્સિજન મેળવે છે, આ પણ ઓક્સિજન મેળવે છે. હવે દેખીએ રિડક્શન. તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે. ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. હવે અહીં ધ્યાન આપો. તો આ કાર્બન ડાયોક્સાઇડ છે, વત્તા એમાં શું ઉમેરણ થયું? શું મેળવ્યું? હાઇડ્રોજન ઉમેરણ થયું. તો શું બન્યું? કાર્બન મોનોક્સાઇડ અને પાણી અહીં આગળ બહાર નીકળ્યું. ફરીથી કહું છું, કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2 એટલે કે હાઇડ્રોજન વાયુ. તો શું બને છે? કાર્બન મોનોક્સાઇડ. એટલે કે એક ઓક્સિજન દેખો અહીં આગળ. જો ફરીથી ધ્યાન આપો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2. જો કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2. તો અહીં દેખો કાર્બન ડાયોક્સાઇડમાંથી અહીંથી છે ને મેં શું કરું છું? તો એક ઓક્સિજન ગુમાવું છું. ગુમાવી દીધો કાર્બન ડાયોક્સાઇડમાંથી. તો શું થયું? એ ઓક્સિજન ગુમાવીને ક્યાં લાગશે? અહીં લાગશે. લાગી ગયું H2 અને શું થયું? O. તો એ કાર્બન સાથે શું થયું? ઓક્સિડેશન નહીં પણ રિડક્શન થયું. કેમ? તો કે ઓક્સિજનનું શું કર્યું? ગુમાવો કર્યો છે ને. અહીંથી ઓક્સિજન ગુમાઈ ગયું, એક ઓક્સિજન જતો રહ્યો. બરાબર. જો ફરીથી કહું છું, CO2 વત્તા H2. તો CO2માંથી એક ઓક્સિજન જશે ને, અને એ ઓક્સિજન જઈને ક્યાં લાગ્યું? H2 લાગ્યું એટલે O થયું, H2O થયું. તો અહીંથી કાર્બનમાં જે ઓક્સિજન જોડાયેલો છે તેમાંથી એક ઓક્સિજન દૂર થતો હોવાથી અથવા ઓક્સિજન ગુમાવતો હોવાથી શું થયું છે? રિએક્શન થયું છે. આ પ્રક્રિયામાં વાત કરીએ તો CO2 ઓક્સિજન ગુમાવે છે. આથી આ પ્રક્રિયા રિએક્શન પ્રક્રિયા છે. ફરીથી કહું છું, ઓક્સિડેશન કોને કહેવાય? કે તેમાં શું થાય? ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજનનો ગુમાવો થાય. તો અહીં C વત્તા O2. તો આ ઉષ્મા મળતા કાર્બન ડાયોક્સાઇડ બન્યું. તો અહીં ઓક્સિજનનો શું થયો? ઉમેરણ. ઓક્સિજનનું શું થયું? ઉમેરણ. હવે દેખો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પદાર્થ શું કરે છે? ઓક્સિજન ગુમાવે તો હાઇડ્રોજન મેળવે તો તેને રિએક્શન કહેવાય. જેમ કે અહીં જો હાઇડ્રોજન મેળવું તો આને કઈ પ્રક્રિયા કહેવાય? રિએક્શન પ્રક્રિયા કહેવાય છે. તો આ પણ યાદ રાખવાની છે. ઓકે.